નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 7 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। પહેલું છે આલેખ દોરવા માટે અનુકૂળ પ્રમાણમાપની પસંદગી કરવાના મુદ્દા જણાવો। તો જવાબ છે પ્રત્યેક રાશિના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય વચ્ચેનો તફાવત। બીજું પ્રમાણમાપની પસંદગી એવી કરો કે દરેક રાશિના વચગાળાના મૂલ્યોને આલેખમાં દર્શાવવા અનુકૂળ બને। ત્રીજું આલેખપત્રના મહત્તમ ભાગનો ઉપયોગ આલેખ દોરવા માટે થાય છે। પ્રશ્ન 2 અંતર સમયના આલેખના ઉપયોગો લખો। પહેલું છે આપેલ સમયગાળાના કોઈ પણ સમયે પદાર્થનું સ્થાન નક્કી કરી શકાય। 2 આલેખ પરથી ગતિ નિયમન છે કે અનિયમિત છે તે નક્કી કરી શકાય છે। 3 નિયમિત ઝડપથી ગતિ કરતા પદાર્થની ઝડપની સરખામણી કરી શકાય છે। 4 એકમ સમયગાળા દરમિયાન કપાયેલા અંતર મેળવી ઝડપની ગણતરી થઈ શકે છે। પ્રશ્ન 3 દ્રવિડે પોતાની મોટરકારની મુસાફરી પ્રારંભ કરતી વખતે તેમજ 40 મિનિટની મુસાફરી પછીના ઓડોમીટરમાંથી અવલોકનો લેતા તે અનુક્રમે 1048 કિમી અને 1096 કિમી માલુમ પડે છે તો મોટરકારની સરાસરી ઝડપ કેટલી હશે? તો સમય બરાબર 40 મિનિટ, કાપેલું અંતર બરાબર 1096 કિમી ઓછા 1048 કિમી, તો જવાબ આવશે 48 કિમી। હવે સરાસરી ઝડપ બરાબર કાપેલું અંતર લાગતો સમય, તો અહીંયા આવશે 12 × 48/40, તો 12 ચોક 48, અહીંયા 40 ના હોય, અહીંયા 0 ઉડી ગયો, બરાબર, તો જવાબ આવશે 12 છંગ 72। તો મોટરકારની સરાસરી ઝડપ બરાબર 72 કિમી પ્રતિ કલાક। પ્રશ્ન 4 એક દોડવીર દોડની સ્પર્ધામાં 100 મીટરનું અંતર 10 સેકન્ડમાં કાપે છે। દોડવીરની સરેરાશ ઝડપ મીટર પ્રતિ સેકન્ડ તેમજ કિલોમીટર પ્રતિ કલાકના એકમમાં શોધો। તો અહીંયા સૂત્ર મૂકવાનું છે સરેરાશ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, તો 100 ભાગ્યા 10 સેકન્ડ એટલે 0 0 10 વધ્યા 10 મીટર પ્રતિ સેકન્ડ। સરેરાશ ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ। હવે 10 ઉપર અને છેદમાં 1000 લેવાના, તો અહીં છેદ ઉડી જશે, તો ઉપર અંશમાં 1 અને છેદમાં આવશે 3600, તો અહીંયા 10 × 3600 છેદમાં 1000, 2 2 0 અને 0 ઉડે એટલે જવાબ આવશે 36 કિમી પ્રતિ કલાક। તો સરેરાશ ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ અને ઝડપ 30 કિમી પ્રતિ કલાક। પાંચમો પ્રશ્ન સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 32 સેકન્ડનો સમય લે છે તો લોલકનો આવર્તકાળ કેટલો હોય? તો જવાબ લખવાનો આવર્તકાળ બરાબર 1.6 સેકન્ડ। છઠ્ઠો પ્રશ્ન બે સ્ટેશન વચ્ચેનું અંતર 240 કિમી છે। ટ્રેનને આ અંતર કાપવા માટે 4 કલાક લાગે છે તો આ ટ્રેનની ઝડપ શોધો। તો જવાબ આવશે કાપેલું અંતર બરાબર 240 કિમી અને લાગતો સમય બરાબર 4 કલાક। તો ટ્રેનની ઝડપ બરાબર કાપેલું કુલ અંતર ભાગ્યા લાગતો સમય, તો 240 છેદમાં 4, 240 ના આવે 60 × 4 પાડવાના, 4 4 છેદ ઉડે, જવાબ આવશે 60 કિમી પ્રતિ કલાક। સાતમો પ્રશ્ન સલમા સાયકલ પર તેના ઘરથી શાળાએ 15 મિનિટમાં પહોંચે છે। જો સાયકલની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો। તો લીધેલ સમય બરાબર 15 મિનિટ, તો 15 × 60 સેકન્ડ એટલે 900 સેકન્ડ। સાયકલની ઝડપ બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ, તો ઘરથી શાળાનું અંતર બરાબર સલમાએ કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, તો ઘરથી શાળાનું અંતર બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા 900 સેકન્ડ, તો 9 દુ 1800 મીટર। 1800 ને આપણે 1000 વડે ભાગવાના, તો 2 0 0 ઉડી જશે, 18 દશાંશ એટલે 1.8 કિલોમીટર। પ્રશ્ન 8 જોડકા જોડો વિભાગ એ અને વિભાગ બી। તો કિલોમીટર પ્રતિ કલાક, તો જવાબ આવશે ડી એટલે કે ઝડપનો એકમ, અહીંયા લખવાનું ડી। બીજું કિલોમીટરમાં જવાબ આવશે ઈ, અંતરનો એકમ, તો અહીં લખવાનો ઈ। ત્રીજું સ્પીડોમીટર, તો જવાબ આવશે બી, ઝડપ માપવાનું સાધન, તો એ લખવાનું બી। ચોથું ઓડોમીટર, તો જવાબ આવશે એ, અંતર માપવાનું સાધન, તો એ લખવાનો એ। અહીંયા પ્રવૃત્તિ છે, તો સાદા લોલકનો આવર્તકાળ નક્કી કરવો। તો સાધન સામગ્રીમાં શું લખશું? 1 મીટર લાંબી દોરી, લોલકનો ગોળો અને સ્ટોપ વોચ। પદ્ધતિ આશરે 1 મીટર લંબાઈની દોરી લઈ
આકૃતિમાં દર્શાવ્યા મુજબ લોલકની રચના કરો. લોલકના ગોળાને તેના મૂળ સ્થાન 0 પર સ્થિર થઈ જવા દો. આ મૂળભૂત સ્થાનથી નીચેની જમીન પર નિશાની કરો. લોલકને ગતિ કરાવવા માટે હળવેથી લોલકના ગોળાને પકડીને સહેજ એક બાજુ એ સ્થાન પર લઈ જાઓ. હવે ગોળાને તેની એ સ્થિતિમાંથી મુક્ત કરી દો. ગોળો જ્યારે એક તરફ છેવટની સ્થિતિ એ પર હોય ત્યારે તમે સમયની નોંધ કરવા સ્ટોપ વોચ ચાલુ કરો. લોલક ફરીથી એ સ્થિતિમાં આવે ત્યારે એક ડોલન પૂર્ણ થયું એમ ગણો. આ રીતે 20 ડોલનો પૂરા થાય ત્યારે તરત જ સ્ટોપ વોચ બંધ કરો. લોલકના 20 ડોલનો માટેનો સમયગાળો સ્ટોપ વોચ પરથી જોઈ નોંધો. કોષ્ટક 13.2માં તમારા અવલોકનો નોંધો. તમારા મળેલ સમયગાળાને 20 વડે ભાગી આવર્તકાળ લખો. તો અહીંયા જુઓ ક્રમ આપ્યો છે 1, 2, 3. 20 ડોલર માટેનો સમય આપ્યો છે 40, 41 ને 40. અહીંયા આવર્તકાળ 40 તો અહીંયા 2, 41 તો 2.5 દશાંશ, 40 તો 2. હવે અવલોકન. ચોક્કસ લંબાઈની દોરી લઈ લોલકનો આવર્તકાળ શોધતા દરેક વખતે લગભગ એક સરખો આવે છે. નિર્ણય. ચોક્કસ લંબાઈના લોલકનો આવર્તકાળ નિશ્ચિત હોય છે. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ